नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू बेजिक मैथ्सनी अंदर। आजे આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 400 રૂપિયાની એક વસ્તુ વન थिंग खरीदवा એટલે પરચેસ કરવા 7% ટેક્સ અને 6400 રૂપિયાની એટલે કે 6400 રૂપિયાની એટલે કે 6400 રૂપિયાની એક વસ્તુ ખરીદવા 9% ટેક્સ ભરવો પડે છે। જો બંને વસ્તુ જોડે એટલે સાથે એક સાથે खरीदवामां आवे परचेस करवामां आवे तो भरवा पड़ता टैक्स की कुल किंमत कुल मूल्य टोटल वेल्यू केटला टका थाय हाउ मेनी परसेंटेज थाय 8%। 8.13/17%। 8.15/17% અને 8.1/2%। 8%, 13/17%, 15/17% and 1/2%। હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 400 રૂપિયાની एक वस्तु पर 7% टैक्स लागे से। फरीथी एक बार आ 400 રૂપિयानी एक वस्तु पर 7% टैक्स लागे से। 7% टैक्स लागे से मतलब के 400 मतलब टैक्स केटलो थाय रुपियामां टैक्स केटलो थाय रुपियामां टैक्स केटलो थाय तो जुओ सीलो रुपियामां टैक्स आ 400 रूपियाना 7% बराबर इक्वल थाय। आ 400 रूपियाना 7% बराबर इक्वल थाय એટલે આગળ 400 રૂપિયા ગુણ્યા 7 છેદમાં 100 થાય। आ 400 રૂપિયાના 7% એટલે આ 400 રૂપિયા ગુણ્યા 7 ભાગ્યા 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય જુઓ। સૌપ્રથમ આ 100 ચોક 400 થાય। 100 ચોક 400 થાય मतलब કે આ 400 માં એટલે આ 400 ને આ 100 વડે 4 વારમાં ભાગ લાગે 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય मतलब કે આ 4 અને 6 નો એટલે 6 અને 4 નો गुणाकार मल्टीप्लिकेशन प्रोडक्ट आ 400 थाय 400 थाय 400 आगे 7 चौक 28 थाय 28 थाय आगे आ रुपया नो रुपया तो से मतलब के 400 रुपया ना 7% 28 रुपया थाय। 400 रुपया ना 7% 28 रुपया थाय मतलब के 400 રૂપિયાની વસ્તુ પર 28 રૂપિયા ટેક્સ લાગે છે। આ 400 રૂપિયાની વસ્તુ પર 28 રૂપિયા ટેક્સ લાગે છે। હવે આ જ પ્રમાણે તે જ પ્રમાણે બીજી વસ્તુ પર આ 9% નો ટેક્સ લાગે છે। આ 6400 રૂપિયાની બીજી વસ્તુ પર 9% ટેક્સ લાગે છે એટલે આગળ રૂપિયામાં ટેક્સ કેટલો થશે રૂપિયામાં ટેક્સ કેટલો થશે તો જુઓ સીલો રૂપિયામાં ટેક્સ આ 6400 રૂપિયાના આ 9% બરાબર ઇક્વલ થશે। આ 6400 રૂપિયાના 9% બરાબર ઇક્વલ થશે એટલે આગળ આ 6400 રૂપિયા ગુણ્યા आ 9 છેદમાં શું થાય આ 6400 રૂપિયા ગુણ્યા આ 9 છેદમાં શું થાય मतलब કે આ ના એટલે ગુણ્યા સમજવાળું હોય છે। આગળ
9% એટલે 9 ના છેદમાં શું થાય એટલે 9 ભાગ્યા શું થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 64 ને આપણે 64 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય હવે આગળ આ 64 અને 9 નો ગુણાકાર કરવાનો છે એટલે સૌપ્રથમ આ 9 ચોક 36 થાય એટલે 3 તમારી વર્ધી થાય અને 6 નીચે લખાય આગળ આ 9 સમ 54 થાય આગળ 54 ને 3 57 થાય 57 થાય મતલબ કે આ 64 અને 9 નો ગુણાકાર 570 થાય આગળ આ રૂપિયા તો છે મતલબ કે આ 64 રૂપિયાના 9% બરાબર 570 રૂપિયા થાય 576 રૂપીસ થાય મતલબ કે આ 6400 રૂપિયાની વસ્તુ ખરીદવા પર આ 6400 રૂપિયાની વસ્તુ ખરીદવા પર આ 6400 રૂપિયાની વસ્તુ ખરીદવા પર આ 576 રૂપિયા ટેક્સ લાગે આ 570 રૂપિયા ટેક્સ લાગે છે આ 570 રૂપિયા ટેક્સ લાગે છે હવે આગળ આ બંને વસ્તુ ખરીદવામાં આવે આ બંને વસ્તુઓ ખરીદવામાં આવે આ બંને વસ્તુઓ એક સાથે ખરીદવામાં આવે તો then આ 28 રૂપિયા વર્તા આ 576 રૂપિયા જેટલો ટેક્સ લાગે ફરીથી એકવાર આ બંને વસ્તુઓ એક સાથે ખરીદવામાં આવે પરચેસ કરવામાં આવે તો આ વસ્તુઓ પર આ 28 રૂપિયા વર્તા આ 570 રૂપિયા જેટલો ટેક્સ લાગે કુલ આટલો ટેક્સ લાગે એટલે આગળ આ સરવાળો કરવાનો છે સમ કરવાનું છે એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 28 એટલે 10 વત્તા 8 થાય ફરીથી એકવાર આ 28 ને આપણે આ 10 વત્તા 8 એમ લખી શકીએ આ 28 ને આપણે 10 વત્તા 8 એમ લખી શકીએ એટલે આગળ આ 576 માં 10 ઉમેરવામાં આવે તો 586 થાય આગળ 586 માં આ 10 ઉમેરવામાં આવે તો 596 થાય અને છેલ્લે 596 માં 8 ઉમેરવામાં આવે 596 માં 8 ઉમેરવામાં આવે તો આપણને 604 મળે 604 મળે મતલબ કે આ 28 વત્તા 570 બરાબર 604 થાય અને આ રૂપિયા તો છે આ રૂપિયા તો છે મતલબ કે આ 28 રૂપિયા વત્તા આ 570 રૂપિયા બરાબર ઇક્વલ 604 રૂપિયા થાય 604 રૂપીસ થાય મતલબ કે કુલ આ 604 રૂપિયાનો ટેક્સ લાગે છે કુલ આ 604 રૂપિયાનો ટેક્સ લાગે છે કુલ આ 604 રૂપિયાનો ટેક્સ લાગે છે પરંતુ આ ટેક્સ પરંતુ આ ટેક્સ આપણને ટકામાં માંગેલો છે પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કીધેલો છે એટલે આગળ આ ટેક્સ ટકામાં કેવી રીતે શોધાય હાઉ ટુ ફાઇન્ડ જુઓ સૌપ્રથમ
ફર્સ્ટ ઓફ ઓલ આ 604 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 604 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ વસ્તુની કિંમતોનો સરવાળો લખાશે. આ વસ્તુઓની કિંમતોનો સરવાળો લખાશે. સમ રાઈટ થશે. એટલે આગળ સૌપ્રથમ આ 6400 + 400 આ 6400 + 400 બરાબર 6800 થાય. 6800 થાય. મતલબ કે આ 6400 રૂપિયા વત્તા આ 400 રૂપિયા બરાબર આ 6800 રૂપિયા થાય. આ 6800 રૂપિયા થાય. 6800 રૂપિયા થાય. મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં 6800 રૂપિયા લખાશે. છેદમાં ભાગાકારમાં 6800 રૂપિયા લખાશે. મતલબ કે આ 604 રૂપિયા ટેક્સ લાગે છે. આ 604 રૂપિયા ટેક્સ લાગે છે. પણ કોના પર લાગે છે? કોના પર લાગે છે? તો જુઓ સીધું આ ટેક્સ આ વસ્તુઓની કુલ કિંમત પર લાગે છે. એટલે કે આ 6800 રૂપિયા પર લાગે છે. આ 6800 રૂપિયા પર લાગે છે. એટલે છેદમાં આ 6800 રૂપિયા લખવાના હોય છે. છેદમાં આ 6800 રૂપિયા લખવાના હોય છે. મોર ઓવર એટલે કે વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે. આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સીધું સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. રૂપીસ એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 68 ને આપણે 17 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 17 ચોક 68 થાય. હવે આગળ નાવ ફોરવર્ડ આ 604 ને 4 વડે ભાગ આપવાનો છે. 4 વડે ડિવાઈડ કરવાનો છે. એટલે સૌપ્રથમ આ 4 એકુ 4 થાય. આગળ આ 6 માંથી 4 જાય તો આપણને 2 મળે. ત્યારબાદ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે 20 હોય. 20 હોય એટલે આગળ 4 ઓછા 20 થાય. એટલે આગળ 20 માંથી 20 ઘટે તો આપણને શૂન્ય મળે. અને છેલ્લે આ 4 નીચે આવે એટલે આપણી પાસે શૂન્ય 4 હોય એટલે 4 હોય. એટલે છેલ્લે 4 એકુ 4 થાય. મતલબ કે 4 માંથી 4 ઘટે તો આપણને શેષ એટલે શેષફળ એટલે રિમાઇન્ડર શૂન્ય મળી જાય. 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ 151 થાય. 151 થાય. 151 થાય. મતલબ કે આ 604 માં એટલે 604 ને આ 4 વડે 151 આંટીમાં ભાગ લાગે. 151 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 151 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 4 અને 151 નો એટલે 151 અને 4 નો ગુણાકાર 604 થાય. 604 થાય. 604 થાય. એટલે આપણને આ 151
ના છેદમાં આ 17 મળે. આ 151 ના છેદમાં આ 17 મળે. અને આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે, પર્સન્ટેજ તો છે એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. આ 8 ના છેદમાં 17% થશે, બરાબર ઇક્વલ. આ 8 ના છેદમાં 17% થશે. મતલબ કે આ 17 136 થાય. આ 17 136 થાય એટલે 8 અને 17 નો એટલે 17 અને 8 નો ગુણાકાર 136 થાય. આગળ આ 136 માં 15 ઉમેરવામાં આવે, 15 એડ કરવામાં આવે તો આપણને આ 151 મળે, 151 મળે, 151 મળે. અને છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 17 તો છે, 17 તો છે, 17 તો છે, 17 તો છે. મતલબ કે આ તમારો સાદો અપૂર્ણાંક છે જેને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનો છે. ધેટ ઇઝ આ સિમ્પલ ફ્રેક્શન છે જેને મિક્સ્ડ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનો છે. અને ટકા તો આ છે અને આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે એટલે આ રીતનું આવશે. આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. તમે આ 8 ના છેદમાં 17 ના છેદમાં 100 એમ પણ લખી શકો. આને તમે ફરીથી અગેન આ 8 ના છેદમાં 17 ના છેદમાં 100 ભાગ્યા 100 એમ લખી શકો. મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. મતલબ કે 100 રૂપિયા એટલે 100 રૂપિયા પર, 100 રૂપિયા એટલે 100 રૂપિયા પર આ 8 ના છેદમાં 17, 8 ના છેદમાં 17 રૂપિયા ટેક્સ લાગે. આ 100 રૂપિયા એટલે કે 100 રૂપિયા પર આ 8 ના છેદમાં 17 રૂપિયા ટેક્સ લાગે. મતલબ કે આ 6800 રૂપિયા પર એટલે કે આ 6800 રૂપિયા એ આ 604 રૂપિયાનો જે ટેક્સ લાગે છે, આ 604 રૂપિયાનો જે ટેક્સ લાગે છે, 604 રૂપિયાનો જે ટેક્સ લાગે છે એ ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 8 ના છેદમાં 17 કહેવાય. 8 ના છેદમાં 17 કહેવાય. 100 તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે હિન્દી, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત એમ 5 વિષયની પરીક્ષામાં વિક્રમે કુલ 72% ગુણ મેળવ્યા, જ્યાં દરેક વિષયના મહત્તમ ગુણ મેક્સિમમ માર્ક્સ 100 છે, 100 છે, 100 છે, 100 છે. જો વિક્રમને હિન્દીમાં 80 ગુણ, સંસ્કૃતમાં 70 ગુણ, ગણિતમાં 70 ગુણ અને અંગ્રેજીમાં 65 ગુણ મેળવ્યા હોય તો વિજ્ઞાનમાં એટલે સાયન્સમાં કેટલા ગુણ મેળવ્યા હોય? કેટલા ગુણ મેળવ્યા હોય? કેટલા ગુણ મેળવ્યા હોય? 72, 69, 59, 71 અને આમાંથી એકેય નહીં, એટલે કે આ ચારમાંથી એકેય નહીં. None of these four, none of these four, none of these four. હવે આગળ
સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા કુલ 5 વિષય છે, 5 સબ્જેક્ટ છે, 5 સબ્જેક્ટ છે. હવે આગળ દરેક વિષયના મહત્તમ ગુણ 100 છે. દરેક વિષયના મહત્તમ ગુણ 100 છે. મતલબ કે એક વિષયના ગુણ 100 છે. એક વિષયના કુલ ગુણ 100 છે. એક વિષયના કુલ ગુણ 100 છે. એટલે આપણી પાસે આ 5 વિષય છે. એટલે 5 વિષયના કુલ ગુણ, 5 વિષયના કુલ ગુણ, 5 વિષયના કુલ ગુણ આ 100 ગુણ્યા 5 બરાબર 500 ગુણ થાય. 100 ગુણ્યા 5 બરાબર 500 ગુણ થાય. 100 ગુણ્યા 5 બરાબર 500 ગુણ થાય. હવે આગળ આ વિક્રમ 72% ગુણ મેળવે છે. 72% ગુણ મેળવે છે. એટલે કે આ 500 ના 72% ગુણ મેળવે છે. આ 500 ના 72% ગુણ મેળવે છે. આ 500 ના 72% ગુણ મેળવે છે. એટલે આગળ આ 500 ના 72% 500 ગુણ્યા 72 ના છેદમાં શું થાય? આ 500 ગુણ્યા 72 ના છેદમાં શું થાય? એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 150 500 થાય. 150 500 થાય. આગળ આ 72 અને 5 નો ગુણાકાર કરવાનો છે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 5 દુ 10 થાય. એટલે એક તમારી વર્દી થાય, શૂન્ય નીચે લખાય. આગળ આ 7 50 35 થાય. આગળ 35 ને 1 36 થાય. 36 થાય. મતલબ કે આ 72 ગુણ્યા 5 બરાબર 360 થાય. 360 થાય. 360 થાય. 360 થાય. મતલબ કે આ 500 ના 72% બરાબર 360 થાય. 360 થાય. 360 થાય. મતલબ કે વિક્રમે આ 500 ગુણમાંથી 360 ગુણ મેળવેલા છે. આ વિક્રમે કુલ 500 ગુણમાંથી કુલ 360 ગુણ મેળવેલા હશે. આ 360 ગુણ મેળવેલા હશે. હવે આગળ આ વિક્રમ હિન્દીમાં 80 ગુણ મેળવે છે. આગળ સંસ્કૃતમાં 70 ગુણ મેળવે છે. 70 ગુણ મેળવે છે. આગળ ગણિતમાં 70 ગુણ મેળવે છે. આગળ અંગ્રેજીમાં 65 ગુણ મેળવે છે. આગળ વિજ્ઞાનમાં કેટલા ગુણ મેળવે છે તેને શોધવાનું છે. વિજ્ઞાનમાં કેટલા ગુણ મેળવે છે તેને શોધવાનું છે. એટલે આપણે માની લઈએ કે આ વિક્રમ વિજ્ઞાનમાં એટલે સાયન્સમાં x ગુણ મેળવે છે. x ગુણ મેળવે છે. ફરીથી એકવાર આ વિક્રમ હિન્દીમાં 80 ગુણ, સંસ્કૃતમાં 70 ગુણ, ગણિતમાં 70 ગુણ, અંગ્રેજીમાં 65 ગુણ અને વિજ્ઞાનમાં ધારી લઈએ કે 8 ગુણ મેળવે છે. હવે આગળ આ બધાનો સરવાળો એટલે સમ આ 360 થશે. આ 360 થશે. 360 થશે. આગળ માટે therefore શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 80 વત્તા 70 બરાબર 150 થાય. 150 થાય. 150 થાય. આગળ આ 70 અને 65 નો સરવાળો કરવાનો છે. આ 76 અને 65 નો સરવાળો કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 7 એટલે 70 કહેવાય. આગળ આ 6 એટલે 60 કહેવાય. એટલે આગળ આ 70 ને 6, 70 ને 6, 70 ને 60, 70 ને 60, 70 ને 60, 130 થાય. 130 થાય. આગળ 130 ને 6 136 થાય અને 136 ને 5 141 થાય. 141 થાય. 141 થાય. મતલબ કે આ 76 અને 65 નો સરવાળો એટલે 65 અને 76 નો સરવાળો
141 થાય मतलब કે આ વત્તા 76 વત્તા 65 વત્તા 76 વત્તા 65 બરાબર વત્તા 141 થાય વત્તા 141 થાય પ્લસ 141 થાય પ્લસ 141 થાય આગળ આ વત્તા x તો છે પ્લસ x તો છે એટલે આગળ બરાબર ઇક્વલ આ 360 થાય ઇક્વલ ટુ 360 થાય એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ ફરીથી અહીંયા આ 150 અને 141 નો સરવાળો કરવાનો છે આ 150 અને 141 નો સરવાળો કરવાનો છે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 1 અને 1 એટલે કે 100 ને 100 200 થાય 200 થાય ત્યારબાદ આ 50 ને 41 આ 50 ને 41 આ 50 ને 41 50 ને 41 50 ને 41 91 થાય 91 થાય કઈ રીતે તો આ 41 ને આપણે 40 વત્તા 1 એમ લખી શકીએ આગળ આ 50 ને 40 90 થાય અને 90 ને 1 91 થાય મતલબ કે આ 150 અને 141 નો સરવાળો 291 થાય 291 થાય 291 થાય 291 થાય 291 થાય આગળ આ વત્તા x પ્લસ x આગળ બરાબર ઇક્વલ આ 360 થાય છે માટે therefore આ વત્તા x એટલે x બરાબર ઇક્વલ આ 360 ઓછા 291 થાય આ વત્તા x એટલે x બરાબર આ 360 ઓછા 291 થાય મતલબ કે આ 291 એટલે હકીકતમાં વત્તા 291 છે વત્તા 291 છે એટલે આગળ આ વત્તા 291 આ બાજુ આવે તો ઓછા 291 થઈ જાય ઓછા 291 થઈ જાય મતલબ કે ચિહ્ન બદલાઈ જાય એટલે વત્તાનું ઓછા થઈ જાય પ્લસનું માઈનસ થઈ જાય પ્લસનું માઈનસ થઈ જાય આગળ માટે therefore x બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા આ 360 માંથી આ 291 ને ઘટાડવાના છે આ 360 માંથી આ 291 ને ઘટાડવાના છે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 3 એટલે 300 આ 3 એટલે 300 માંથી આ 291 ઘટે 291 ઘટે તો આપણને 9 મળે એટલે 9 બચે અને આ 60 તો છે આ 60 તો છે એટલે આગળ આ 60 વત્તા 9 બરાબર 69 થાય 69 થાય 69 થાય મતલબ કે આ 360 ઓછા 291 બરાબર 69 થાય 360 માઈનસ 291 ઇક્વલ ટુ 69 થાય માટે therefore x બરાબર 69 થાય x ઇક્વલ ટુ 69 થાય એટલે કે આ વિક્રમે વિજ્ઞાનમાં એટલે સાયન્સમાં આ 69 ગુણ મેળવેલા હશે આ 69 ગુણ મેળવેલા હશે સો તેથી આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થશે થેન્ક યુ